આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તો વર્ષ 2017માં ભાજપના શાસનકાળ દરમિયાન તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષ વાપીની મહેશ કોન્ટ્રાક્ટરને ડેનેજ પમ્પિંગ સ્ટેશનના સમારકામ અને સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તો શરૂઆતમાં માસિક 2,34,864ના દરે વાર્ષિક 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. તો જૂન વર્ષ 2020માં કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર જ 30% વધારા સાથે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો છે. તો છેલ્લા 6 વર્ષમાં માત્ર મરામત, સફાઈ અને વીમા પેટે 2 કરોડથી વધુની રકમ ચૂકવાઈ છે. તો જાગૃત નાગરિક અરુણભાઈ ગોયલની ફરિયાદના આધારે વડોદરા ઝોનના પ્રાદેશિક કમિશનર SP ભાગોરાએ તપાસ કરી હતી. તપાસમાં ગેરરીતો સામે આવતા તેમણે પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તો વિશેષમાં વર્ષ 2023માં કોન્ટ્રાક્ટની મુદત પૂરી થયા બાદ પણ 9 માસનું એક્સટેન્શન આપીને વધારાના રૂપિયા 21.42 લાખ ચૂકવવામાં આવ્યા હતા, જે નગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તો ઉલ્લેખનીય છે કે ખંભાત નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો સામે અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી થવા પામી નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.